વિગત કહો સાહેબ. અમારી મૂળ રજૂઆત એવી છે કે જે બગસરા નગરપાલિકા દ્વારા જે વેરો વધારવામાં આવેલો છે તેને પરત લેવામાં આવે. જે અમારી એવી માંગણી પણ છે કે જો આ વેરો પરત નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં અમારે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવું પડે, અનશન ઉપર જવું પડે, અથવા તો જે કાંઈ અમારા બગસરાના લોકોને સાથે રાખીને કરવું પડે તે ન કરવું પડે એની આપ સાહેબને વિનંતી કરીએ છીએ કે જે તમે પગાર નથી થતો કે ઘટતું છે એ તમે સરકાર પાસે માંગો. સરકારને જરૂરિયાત પડે તો અમે પણ તમારી સાથે છીએ. તમે દાખલા તરીકે 5-25 કરોડની ગ્રાન્ટની ઘટતી હોય તો અમે પણ રજૂઆત કરવા સાથે આવીએ, જેથી કરીને લોકોની ઉપર આવો વેરો ન નાખો. અને ગુજરાતની આવી એક જ નગરપાલિકા છે સાહેબ. અમારી એવી માગણી છે કે જ્યાં લગન આ તમારો વેરો અમારો પાછો નહીં કહેતો ત્યાં લગન અમુક લોકો અમારા જે વિરોધ પ્રદર્શન રૂપે એની દુકાનોમાં કાળા વાવટા ફરકાવશે વિરોધમાં. જ્યાં બગસરા શહેર આખું બંધ રાખી તો અમારી એવી માગણી છે સાહેબ કે આપ સાહેબ પણ આમાં કર્મચારીઓની ભરતી હોય, જે કામે ન આવતા હોય તેવા કર્મચારીઓને છૂટા કરાવો. જે વેરો અમારી ઉપર નાખવા માંગે છે તેને છાપામાં પણ એવું જ જાહેરાત આપી કે અમારે પગાર નથી થતો એટલા માટે અમારે વેરો વધારવો પડે. તો યોગ્ય કર્મચારીઓને રાખવામાં આવે, બીજા કર્મચારીઓને છૂટા કરવામાં આવે. અને અમને બગસરાની ઉપર આ વેરો જે છે ગઈને છે એને એકેય પત્ર અમને આપ્યા નથી. બીજી વસ્તુ એ છે કે નિયામક શ્રી તો એની ઓફિસ છે એટલે કામ કરે છે, એવું નથી ન કરે. પણ અમે પ્રાદેશિક કમિશનર શ્રીને રૂબરૂ રજૂઆત કરી હતી કે 101 ધારાના અનુસંધાને 1963ના નગરપાલિકા નિયમમાં કે કરવેરા જયારે સૂચિત કરવેરો છાપામાં પણ જે માધ્યમથી દેખાડવો જોઈએ એને એવું છાપેલું જ નથી. જાહેરાત કરવી જોઈએ એ નથી કરી. જે લોકોને એટલે કે જે વાંધાદારોને સાંભળવાના જોઈએ એની જગ્યાએ એને અગાઉ મીટિંગ કરેલું છે એવું લખેલું છે કે ધારાસભ્ય શ્રીની રૂબરૂમાં રજૂઆતને અમે યોગ્ય ધ્યાને લીધેલું. તો લોકોએ જેને વાંધો ઉપાડ્યો તો 2 વર્ષ પહેલા એને હું સમજવું. બગસરા નગરપાલિકા દ્વારા જે અસહ્ય વેરો વધારો કરવામાં આવેલો હતો તેને ધ્યાને લઈ અમે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ સંસ્થાઓને સાથે રાખી આજે બગસરા નગરપાલિકાએ આવેદનપત્ર દેવા ગયેલા હતા, જેમાં ચીફ ઓફિસર શ્રીને અગાઉ પણ જાણ કરેલી હતી. તેમ છતાં ચીફ ઓફિસર શ્રી 3 કલાકે અમારું આવેદનપત્ર સ્વીકારેલું. તેમજ મામલતદારશ્રીને પણ અમે આ આવેદનપત્ર આપેલું છે, જેને મામલતદારશ્રીએ તરત જ સરકારશ્રી સુધી અમારો આવેદનપત્રનો પ્રતિસાદ પહોંચાડેલો છે, જેથી ઘટતું અમે કરવા વિનંતી. અને પ્રાંત સાહેબે અમારી રજૂઆતને યોગ્ય ધ્યાને લઈ અને કીધું કે આમાં ઘટતું તરત જ કરવામાં આવશે, કારણ કે આ લોકોનો પ્રશ્ન છે, આ કોઈ સંસ્થાનો નથી. જેથી કરીને પ્રજા સાથે અન્યાય થતો હોય તો આમાં યોગ્ય કરી આપવામાં અમે પાછી નહીં કરીએ. નગરપાલિકા દ્વારા જે આવેદનપત્ર સ્વીકારવાનું હતું તેમાં 3 કલાક જેવો સમય થયો તેમ છતાં ચીફ ઓફિસર શ્રી હાજર ના રહેતા વેપારી આલમમાં એક ગભરાટ પ્રકારનું ફેલાઈ ગયું કે જો આપણે આવેદનપત્ર દેવા આવતા હોય તેમ છતાં ચીફ ઓફિસર હાજર ન રહેતા હોય તો આમાં લોકોના કામ કેવી રીતના કરતા હશે આ લોકો. બગસરા નવનિયુક્ત વેપારી મહામંડળના પ્રમુખ છું. અમારા કારોબારી સભ્ય છે. અમે વેપારી ચેમ્બર ઓફ કોમર્સને નવનિયુક્ત વેપારી મહામંડળનો સંપૂર્ણપણે ટેકો છે. તેમજ બગસરાની દરેક સંસ્થા તેમજ અમુક જ્ઞાતિઓના ફોન પણ આવેલા છે. દરેકના અમારા સાથ સહકાર છે, બરાબર, અને અમારો સાથ ચેમ્બરને પૂરેપૂરો રહેશે. અત્યારે અમે બગસરા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ત્યારબાદ અમે મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને આવેદન